વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત. વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક આરોપીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે અને પ્રાથમિક માહિતી મુજબ આરોપીએ સ્વેટરના દોરડા વડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાત કરનાર આરોપીની ઓળખ રમેશભાઈ છગનભાઈ વસાવા તરીકે થઈ છે અને મૃતક જીવનનગર વુડાના વિસ્તારમાં આવેલ મકાનમાં રહેતો હતો અને રમેશભાઈ સામે પત્ની સાથે બોલાચાલી કરી મારવાના આક્ષેપ હેઠળ પોલીસે અટકાયત કરી હતી અને આ મામલે પોલીસે બીએનએસ કલમ 176 મુજબ કાર્યવાહી હાથ ધરી છે અને લોકઅપમાં બનેલી આ ઘટનાથી નિજાણ થતાં પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પાણીગેટ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને લોકઅપમાં આપઘાત જેવી ગંભીર ઘટનાને લઈ ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા આપઘાત પાછળના કારણો અને લોકઅપમાં લેવાયેલા તમામ પ્રક્રિયાઓ અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવ્યા? 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી. એમનો ફોન આવ્યો સાહેબનો. શું બન્યો હતો? કશું બનાવ નહીં સાહેબ. પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ, ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. હા, પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર. પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તો અમે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટન. એ સાહેબે માર્યો. કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા બે છે ને સાહેબે. કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ. મેડમ મારું એક મારી મા પણ નહીં મેડમ. માંગ છે હવે મેં મારી બોડી નથી લઈ જવાની. મને ઇન્સાફ જોઈએ. મારા ભાઈનો હારો હું લઈને આવી છું. કેમેરા બી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલવા આવી છું. કેટલા વાગે આવ્યા હતા? રાત્રે 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી હું. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ. 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને. તમારું નામ શું? લક્ષ્મીબેન મુકેશભાઈ વસાવા. હકીકતમાં એવું છે કે કાલે કંઈક 4 વાગે પતિ પત્નીના ઝઘડામાં આ પતિને અહીંયા લાવ્યા છે અને પતિને લાયા પછી એને કંઈક માર્યો છે પોલીસે. રાત્રે એમના બેન જમવાનું લઈને આવ્યા તો બી જમવાનું લઈ લીધું, મળવા નથી દીધા. આજે સવારે ચા લઈને આવ્યા તો બી બતાવ્યું નથી કે આવું કંઈક થયું છે. પણ હકીકત એવી છે કે આ ગઈકાલે જ આ બનાવ બની ચૂક્યો છે, છુપાવવામાં આવ્યો છે, પોલીસ જાણ કરતી નથી. આ તો અમને બહારથી ખબર પડી એટલે અમે અહીંયા આવીને એકત્રિત થયા આ કાર્ય જોઈ રહ્યા છીએ. તમારી શું માંગ છે? ખરેખર જે વ્યક્તિના મારથી આ બનાવ બન્યો છે એ પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય, જે બી હોય, એને કડકથી કડક સજા મળવી જોઈએ અને આ વ્યક્તિ જે ગુજરી ગયું છે એના સગાવાલાને એનું વળતર આપવું જોઈએ. છગનભાઈ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી. એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ બીએનએસ 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ એસડીએમ સાહેબ અને એસીપી સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી એસડીએમની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવે ત્યારે. અત્યારે એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે, કોઈ પણ મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી. અને એમણે જે આત્મહત્યા કરી છે
તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટડીમાં આત્મહત્યા કરી છે, આપ શું માનો છો, કોની બેદરકારી છે આ? પોલીસની બેદરકારી ખરી પાણીગેટ પોલીસ સ્ટેશન? પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીશું. પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે? પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્ક્વેસ્ટ ભરી રહ્યા છીએ. એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં. ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે, સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરીશું. જો ભૂલ હશે, જે પ્રમાણે પુરાવા આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી. કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધો છે, ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય છે. એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેને આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ. જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે. તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલ હતો. સ્વેટરની દોરીથી આપઘાત કરો તો શું એ બાબતે ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય. કારણ કે એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ, એસીપી સાહેબ હાજર છે. સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ પુરાવાના આધારે થશે. અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી. આરોપીનું વેઇટ કેટલું છે ખબર છે? આરોપી જે એમની ઉંમર 38 વર્ષ છે. વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી. અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા. અને એની સામે કોઈ ફરિયાદ નહીં થઈ, અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલાંમાં BNS 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા. હવે એ તો FSL અને તપાસમાં આવશે. એ બધું FSL તપાસમાં આવશે. 38 પોલીસે એને માર માર્યો તેવું એની બેન કહે છે. જો એવું હશે તો એ FSL ની તપાસમાં અને PM રિપોર્ટમાં આવશે. એસડીએમ સાહેબ અને એસીપી કક્ષાના અધિકારી સાહેબ નહીં, કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે, બરોબર. અને એસીપી સાહેબ એની તપાસ કરશે, એસડીએમ સાહેબ ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી PM થશે. હા છે અંદર આરોપી 6 મહિનાથી ઘરે જ હતો. છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. સ્વેટરની અંદર હા એ બધું કાઢવામાં આવે છે, પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી થશે એટલે લગભગ નીકાળી નથી. એ એસીપી સાહેબની તપાસમાં કંઈ હશે તો એ પછીની વાત છે.